માતાજી ગુડ મોર્નિંગ આપણે બ્લોગ હવે ચાલુ કરી દીધો યાર પહેલા પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ભાઈ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જો મમ્મી અત્યારે શું બનાવે સુંદર બનાવે ઊંધો બનાવી પણ કમો કરી દેતી ઉક્કા બારવાના બે હજી તો આજ બનાવી આ કેટલા દાડા છે પાંચ છ દાડા સાત દાડા હજુ અઠવાડિયે સુકવા દેવાનું 6 દાડાથી હવે એક દાડો ઉકા દે તમે પત્ર ઉપર મૂકતા હોય તો સારું પાછું ઉકાય તમે તો સોયલો પીણા કર ઘડી કરીને સોયલો આવી જાય તમે મૂકો પત્ર ઉપર આખો દાડો પડ્યો લા મમ્મી પેલી રકેબી માલ ના થોડો રાખલા ચાલુ જોવાની ઓય રકેબી માલ ના થોડો પણ આ ખૂણા ઓય મેળવાના ખૂણા વદરા ચો આવી વદરા તો એથે નોમ આવે આજનો દાડો જ કરવાની છે હા તે આજે આખો દાડો તપવા દો ઉકાવા મૂકી દો લે થોડું આલ ને રકેબી મને એટલું કે એટલું બસ ચમચે બે ખા ચમચી બે નહીં ખાવ ચમચો ખાઈ જાય ઝંઝા જ ખાવું મસ્ત બન હા બોલે ચાખીએ તને પેલું ના ભાઈ મને પછી અથાણું ના ભાઈ ના. હા સારું લાગે ને આજુ આજનો દાડો ચડશે એટલે થઈ જાય મરચું બે નાખીને ને પાણી મસ્ત લાગતું ફેર સુંદર 5 કિલો બનાવી દઈએ આખું વરસ ચાલે 5 કિલો આપણે વરસ ના ચાલે બોલો હવે શાક ના હોય એટલે રોટલી લઈને બેસી જવાનું બધા એસપાલે લાવી દે નહીં હું તો ના ખાઉં તમે ખાઈ દે જણા ત્રણ જણા ખાસ કરાવી આખો તો ઘડી ખા પૂરા રસપાલ ને એવું તમે 3 જણા ઠપ કરી હું તો ખોજ નહીં ઓલા તો કઈ વસ્તુ ભાવતું નહીં ખાટું નહીં ભાવતું એવું ખાતું નહીં આવું ગળી નહીં ખાલી શાક મૂકી કરો અને અથાણું બનાવે મમ્મી અથાણું તો અથવાનું હોય એ નહીં ભાવ વાતા તો ખરા મને એ નહીં ભાવતું આ રહ્યું. મને તો પાડી તો લગે ખાધું હતું મને તો અથાણું નહીં ભાવતું આ સુંદર ભાવે આ મસ્ત બન્યો ગલ્યું ગલ્યું ના ભાવતું કોક ના આવી ચાલ દો ના ભાવતું હોય તો મિત્રો કોમેન્ટ કરજો જેને ભાવતું હોય તો આ આપણે ડબ્બો આલ દેવાનો હોય મફતમાં ખાલી ડબ્બાના પૈસા લેવાના 100 રૂપિયા 100 રૂપિયાનું $100 બતાવી રૂપિયાનો ડબ્બો લાવ્યા હતા ચમચી જતું આ બાદ ફેરવ મૂકો જો મિત્રો આપણને અથાણું તો ભાવતું નહીં બરાબર છે અને બનાવી તો છે તને નહીં ભાવતું ભાવે મને તો કેમ તો બસ તને તું ખાય તો 12 મહિના ચાલશે આપણે થોડું થોડું ખાય હા 12 મહિના 2 વર્ષ ચાલશે તને તો લે થોડું થોડું ખાય તો અને આ રહ્યું અમાર હા તો ખાવાનું આપણે તો મહિનો નહીં ચાલે જેવું પેક કરીને તાર મમ્મી મૂકશે ને એવું ચાલુ કરી ખાવાનું ફેર આ વખત કેરીઓ લેતા આવીએ ડેરેથી જો એટલે અમે જાતેનો દાખલો કઢાવવા જવાનું છે કાચે કેરી લાવી શિવોરી અમે જવાનું દાખલો કઢાવવા તો દાખલો કઢાવતા હશે અને તાર મમ્મીને હિસાબ કરવા જવાનું છે તે કંબોય હા લગ્નનો હિસાબ કરવાનો તાર મમ્મીને હિસાબ નહીં કરવાનો. પૈસા લીધા હોય ના લીધા હોય હિસાબ નહીં કરવાનો સાચું જૂઠું કરવાનું એ હિસાબ જ કહેવાય જૂઠું બોલીએ એટલે આપણે જોડે રહી જૂઠું બેઠું કરીએ એટલે તે હિસાબ જ કહેવાય તે એ હિસાબ જ કહેવાય તે હિસાબ કરતા આવીશું જાતિનો દાખલો કઢાવવાનો છે તે કઢાવતા આવીએ આ બધું એવું આવડતું જ નહીં જૂઠું બોલતું સાચું આપણે હતા નહીં મો આવે હા એટલે હિસાબ કરાવતા આવીએ મારે તો વિડીયો બનાવ્યો હું તો આપણે તો વિડીયો બનાવશો કાયદેસર આપણે તો જો એ હિસાબ કરતા હશે એટલે આપણે વિડીયો બનાવીશું ચેવું ચેવું કાનો હિસાબ છે ખબર પડી જાય સનો હિસાબ છે મિત્રો તો આપણે કાયદેસર જવાન થશે હજુ થોડી વાર લાગશે બે કોમ થોડા અધૂરો પૂરો કરીને જાતિનો દાખલો કઢાવતા હિસાબ કરવા જશે એટલે વિડીયો બનાવશે વિડીયો બનાવીશું
આપણે કોઈના બાજુ બોલવાનું જ નહીં. બે ના ખાલી વિડીયો જ આપણે બનાવી સ્પેશિયલ વિડીયો જ બનાવવાના, તમને પણ બતાવવાનું કે શાનો હિસાબ છે. શાનો હિસાબ છે. તમને પણ મજા આવશે મિત્રો, જ્યાં જઈશું ત્યાં બનાવશું. અને એ હંગાથ જો અચાનક જવાનું થાય તો હંગાથ આવે તો આવે, નકર અમે 3 જણા હું યુવરાજ ને એસપર જઈએ તો હિસાબ નહીં થાય, તો રહી જાય પાછું. ફેર એ નેક્સ્ટ ટાઈમ માટે રહી જાય. એ જ્યાં જઈશું એ હંગાથ આવશે, દાડાની વાત છે. તો મિત્રો વિડીયો જોજો, મજા આવશે. જય માતાજી. મળીએ હવે કોમ ઉપર જઈ. તો મિત્રો જો આપણે કોમ ઉપર આવી જતા, ઘર જોડે જ છે કોમ આપણું. એટલે આજે પ્રસંગ છે એટલે પિલ્લર કોક બદલવાનો હતો, અને એક થોડુંક પાણી ભરાઈ રહે તે એની જરી પણ એટલે ખોલ નાખ ને, પ્લાસ્ટિકનું છે. આ પિલ્લર કોક નવો બદલવાનો હતો, અને આ મંદિરમાં પ્રસંગ છે આજે. જાતર છે કે એવું કોક છે, જાતર જ છે. એટલે આપણે આરી કોમ પતાય ને કંઠથી જવાનું છે. આપણે એસ્પા લઈ રહે લગભગ તો વિનભાઈને ઘેર જરી પાડવાની છે પાલકમાં, અને આપણે જવાનું છે વિજાપુર પાણી ટેસ્ટિંગ માટે. એટલે વિજાપુર તો હમણાં લગભગ 11:80 જતો જતો, એટલે 12 વાગશે પહોંચ. તો એનું કોમ પતાવીને ફરચુરન બધું પછી જવાનું. ચલો મિત્રો મળીએ ત્યાં નેક્સ્ટ આગળ બીજું કોમ લઈએ. આના રહ્યું આપણું હમું કર બતાવું. આ રહ્યું આપણું. ગાઈસ જો આપણે નહીં થઈને તૈયાર થઈને હવે આપણે વિજાપુર જવાનું હોય પાણી ટેસ્ટિંગ કરવા. જો આપણે હવે ગાડી તૈયાર કરી દીધી. એસી ચાલુ કરો એક પોઈન્ટ ઉપર, આસ્તે આસ્તે હેડે ઠંડુ થાય. બહુ એસીમાં ફરાય નહીં, ને કોમે ના થાય એવું થાય. કુણા જવાનું એનું ભાઈ આવે કેટલા વાગે? એ 10:22 થઈ ગયા. હવે તો એસપાર તો ચડ્યું પડશે વિના ઘેર. આપણે 2 જણા છે હાલ તો. કોઈ રસ્તામાં મળી જાય તો વળી લઈ જઈએ. પાણી ટેસ્ટિંગ કરવા સરખું બધું કમ્પ્લીટ હા, કચરો ભરાઈ નહીં જોઈએ એટલે. ગાઈસ હવે આપણે જાણ તો વિજાપુર ખાઈને જવાનું. તો સાસ લઈ લીધી. તો હવે આપણે મિત્રો ઘેર જઈ પેલા ખાઈ લઈએ. ખાવાનું થઈ ગયું એટલે ખાઈને વિજાપુર જઈએ. કલાક જેવો જો 3 કલાક જેવું લાગશે. પેલું મકા જવાનું. તો ગાઈસ જો આપણે ઘરે ખાવા આવ્યા છીએ, અને જો મમ્મી ફેરથી લોટ પણ હતા. અમારા ભાગનું ખાંડ નહોતું બનાવ્યું, પાછળ હવન ચાલુ પાછળ ખાંડ કાઢે. ખાવાનું સનું શાક છે આપણે તમને બતાવીએ. બટેકાનું શાક, રોટલી અને શાક છે. તો ગાઈસ હવે આપણે ખાઈ મળીએ. વિજાપુર જવાનું થાય તો ખાઈને મળીએ. ગાઈસ હવે આપણે ખાવાનું ખાઈને હવે જઈએ વિજાપુર. પછી અશોકબા આવશે એટલે તારે પાછળ વિમલી વગર તો ચાલશે નહીં. વાત વિમલી વગર તો ચાલશે નહીં. આપણે વિચાર પકવાયા છીએ ના જો આવી ગયા.
શું અશોકભાઈ ગયા તમારે એક ડાયલોગ બોલજો પેલો ફેમસ ફેમસ ડાયલોગ લીમલી વાળો આમાં બીબીલી ખા લેતી કે ફેમિલી ખાયા તાણે મગજ કંટ્રોલમાં થાય. આવે એટલી ગળા કોઈ થાય નહીં. નહીં થોડી ગરમી ઠંડી ઓછી થાય પછી ગાડી કોમકાજ પાટે ચડે નહીં તો બે. આ જગ્યાએ તો થોડું હાથ સેટ કરવું પડે તાર કોમ હેડે બરોબર ના પણ અંદરનું નહીં ને એટલે હાથ સેટ થઈ જાય દબ બૈડા બીવી ખાણ આવે તાપની હા એક જઈને તો થોડી વાર તો ગાડી હોઈ જઈએ ના ઊંઘ ના આવે હવે. ઠંડા પરનું બરાબર ની ઊંઘ તો જતી રહી કેમ હવે. કે બહારનું તો તાપ ગરમ લાય જેવું છે પાછળ પાથરી એટલે ઠંડી કશું નહીં ઠંડુ પાછું કાલે હું ઘડીક ઊંઝ્યો ને ઘડીક પવન સારો આવ્યો ને પછી પવન બંધ થઈ જાય મને તો આંખ ખુલી જાય તો પછી પાછળ 1:30-2 વાગે અમે અહીંથી ચાલ્યા ચા પીને દેવરાજના બે. તો હું તો રોકતો તો હું બોલે ના જાઉં તું ખાઈ જા તાર પણ ખુશી લે આયા કે નહીં આયા એટલે કે આઈ ગયા છે હાથ હાળા થયા કે આઈ ગયા હું તો બોલે, આ કિલો લઈને આવ્યો, વાંચવા જાય એ મને નવી લાગે પણ કે ઢીલ ભર્યું ભાઈ અને જેવો તો જોરમાં જાતો એવો હજી ના એલો ના હોય તૈયાર થઈને બૂટ મોજા ટના ટન થઈ હા. એટલે મુકુ વિશાલ વાંચવા જાય હે હા. સબ તો જાય હે તમે તો હાર્યો તું મને કે માર હાર્યા હું શું જાત કરી મુકે એવું હોય તું અમદાવાદ જાઉં મુકે હે જો ટના ટન થઈને આવેલો તું મુકુ આ તેલા શું લે તમને એના કપડા નહીં ઢીલ હે રીલે પાઉં છું એ પાછા શોખીન છે એ પાછો વિશાલ ગાડી લઈને ચો ગયો ખબર હે હા. તે જો ઉમામ ગયો હા. પાછો ઢીલ બેલ્યું બા તેલ આખા થાઓ આ ઘરમાં ગગા જેવા થઈ ગયા હો અલે હું 10 રૂપિયા ના આલો ગાડી ઊભી જ ના રહે ને તો હું એટલે ગાડી ઊભી જ ના રહે ને બેહાડવા નહીં કોઈ એટલે પેલો ડીજે વાળું તું તમારે ભાઈબંધ લાગો તને નહીં વાગતો હોય ને જૂનું મત જૂનું નહીં લાઈવ છે આ મુંડા લીમડી લેવાની હા હા આ પૈસા તને એ મારે છૂટા નહીં હાલતું ચટાની મિત્રો આપણે જો વિજાપુર પહોંચી ગયા ગાડી સોયલે મૂકી હાલ તો સોયલો થોડોક આવે અને તાપ તો એવો લાગે જબરજસ્ત બળી જાય એવું ગરમી બહુ ચલો મિત્રો હવે સીધા આપણે હમણાં કોપ ચાલુ કરીએ એટલે મળીશું કેમ કે હવે કડી ઊંઘી જઈએ નકે ગાય જો આટલા કામ ચાલુ હે આટલા કાપીને હમણાં કનેક્શન અમારું ભાગે લીધું મારે હા ત્યારે લીધું મારે આનું કનેક્શન અમારું ટોપે ટોપ બધી જતી બસ હા બસ એ સમજ્યો તું તો મિત્રો આપણે હવારના કામ કરતા હતા જો આ ક્લેમ્પ મારે આ લાઈને ઉતારી દીધી જો ગોળ અને આ બાજરી છે મસ્ત સૂર્ય આથમી ગયો અને વાગ્યા જેટલા 7:30 વાગે આ 7:30 વાગ્યાનો ટાઈમ છે અને આપણે ગોળ ફરતાનું કામ બધું બતાવી દીધું વાહ ગટર લાઈન અને આ રીતના કરીને હવે આપણે જવાનું છે રોધેલા વિજાપુરનું કોમ આજે પતી ગયું એટલે પતી નહીં ગયું એટલે અધૂરું છે હજુ તો પણ હવે આપણે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો આ રીતના બંગલો કોણ પેલા રવિન કે ચાવી આલે રવિન ચાવી લઈ આવે બાઇક લઈને ચાલી આવે અને ઉપર ડિઝાઇન પાડી
દેખાય હોય જો આપણે ઉપર ચડીને બતાવીએ. આપણને તો લફસાની બીક લાગે હો. લીચું નહીં પણ કહેવાનો મતલબ બીક લાગે. ચંપલ પહેરીને નહીં ચડાયું હું. ચંપલ પહેરીને તો ભય લા હાય તો એમ નહીં તો એ જ રીતના ઉપર ચડ્યા. ઉભા હા ચડી ગયો છે. તો જો મિત્રો हम भी आ गए हैं. युवराज एक ही शेर चढ़ी जाओ. आटले मस्त डिजाइन मस्त है. આ ડમર સીટ આવે. ડમર સીટો મારેલી હા. જો આટલે બધું પેલું કામ. આ ભાગ બાકી હજુ. અરે આ લગાવી દીધો. આ રીતના થઈ જશે એટલે મસ્ત લાગશે. અને આ ઉપરથી આ ઢાળ પાડવાનું. જો કેટલું મસ્ત લોકેશન છે. આ બધા મિત્રો બાહી અંદર બગીચો ખાવા. ખેલો પાછળ મેળો દેખી. ડે કેમ છે લે તું એકલો જ છે ને. તો આપણે ફાઇનલી જો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હવે આપણે રોધેજા જવાનું છે. શું કહેવું છે ભાઈ? કાકી આવજો હો. કાલ થોડો આવીશ તો મોડો આવીશ હો. હા શાક ના બનાવતા હો. શાક ના બનાવતા કાકા. આપા ભૂલી ના જતા એમ. ખાવાનું ના બનાવતા એમ કીધા વગર. રોટલા જ બનાવજો. રોટલા બનાવજો તો લઈને આવ્યો હો. તો મિત્રો આપણે હવે જો ગાડી રનિંગ થઈ જાય છે આપણી. હવે અડધો પોણા કલાકમાં રોધેજા. ચાય હોલ્ડ થતી નથી. આપણી ગાડી ચાહે હોલ્ડ થશે નહીં સીધા ઘરે જાય. નોન સ્ટોપ. ચાલો મિત્રો રસ્તાને થોડુંક બતાવીશું. અશોકભાઈ ઉતારશે કારણ અશોકભાઈને થોડું કટ પૈસા બતાવીશું પેથાપુરનું. પછી સીધા આપણે હે પછી ચલો મિત્રો મળીએ ત્યાં આગળ જઈને. તો ગાઈસ આપણો પેથાપુરથી અશોકબાને ઉતારી આપણે ઘેર જવા નીકળ્યા છો અને વાગ્યા સી કેટલા કહું 9:45 10 વાગી ગયા તો ઘેર જવા. જો પેથાપુરમાં અત્યારે સન્નાટો જો ખાલી રાત 10 વાગ્યા હી. વહેલા આવશો તો બધું બંધ. અમુક ચોક દુકાનો ચાલુ હશે. આખો દાડો હાઉસફુલના પાર્ટી હોય ટ્રાફિક ફૂલ હોય. તો ઘેર જતો એમાં તો 10 વાગી જાય. જેમ કે પેલા બર્થડે હતો તે કેક કાપવા ઉભા રહ્યા એટલે મોડું થઈ ગયું. બર્થડેનો કેકનો વિડીયો લગભગ બર્થડેનો વિડીયો નહોતો બનાવ્યો ને આપણે એટલે એ તો વિડીયો નહીં નાખે. ચાલો મિત્રો મળીએ ત્યાં સીધા હવે ઘેર જઈને. અને બીજું શું કહેતો હતો? ખાણા બાણા તો આપણને તો ભૂખ છે નહીં એટલી બધી. થોડું ઘણું ખાઈએ તો ખાઈએ નકર. તાર ખાવાનું શું ખાય? કેક ખાધી અને હમણાં 5 વાગે કેટલા વાગે ગાંઠિયા ચા આવ્યા તો વિડીયો બનાવ્યો નતો બનાવ્યો. અને હમણાં પડી તો આપણે ઘરે આવી ગયા. આપણો પેથાપુરથી જો મમ્મી એસી ચાલુ કરીને ઊંઘી ઠંડો પવન. અને જો
આટલો હવા નહીં ને જાતો છે 25 પર એવું કોક છે ને ચેટલું મસ્ત લોકેશન છે મોબાઈલમાં એવું દેખાય અત્યારે એમને તો કેવું મસ્ત દેખાય વારા જો હવે કેવું મસ્ત લોકેશન મસ્ત લોકેશન ખાવાનું તો 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 કાંઈ સવા જમવા તમને બતાવી દઈએ જમવા બનાવી જમવા ગોઠિયા ખાતા ને ડુંગળી ખાધી અને મગનું શાક છે અને રોટી છે અને પાછો હું તો ઘરમાં છે ને તે રસ મય ફ્રીજમાં પડ્યો તો 2 ગ્લાસ રસ પીધો ના હવે આટલો એનાથી રસ પીધો તો ને હા હું 2 ગ્લાસ રસ પી ગયો હવે આટલો બ્લોગ એડ કરી દઈએ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ